કરીએ તો રાજકોટમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા લોકો ધાબા ઉપર થયા મોટી સંખ્યામાં ભેગા થયા છે। કાપ્યો છે સહિતની બૂમો પાડવામાં આવી રહી છે। ઊંધિયું ચીકી સહિતનો સ્વાદ માણવામાં આવી રહ્યો છે। પતંગની સાથે લોકો ડીજેના તાલે ઝૂમતા પણ નજરે ચડી રહ્યા છે। જોઈ શકાય છે કે આકાશમાં અત્યારે આખું પતંગથી રંગબેરંગી આકાશ ઝળહળી ઉઠ્યું છે। રાજકોટ હોય, અમદાવાદ હોય કે પછી રાજ્યભરના અનેક શહેરો ગામડામાં મકર સંક્રાંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। રંગે ચંગે પરિવાર સાથે પરંપરાગત રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે રાજકોટના દ્રશ્ય છે। રાજકોટ આમ પણ રંગીલું છે અને તેના લોકો પણ રંગીલા છે ત્યારે જોઈ શકાય વહેલી સવારથી જ લોકો ધાબા ઉપર ચડી ગયા છે। હજુ પણ તેમનો ઉત્સાહ ઓછો થયો નથી। આકાશમાં કાપ્યો છે સાથે જ લપેટના નારા સાથે જ સૌ કોઈ પરિવાર સાથે, મિત્રો સાથે, ઉત્સાહ સાથે, આનંદ સાથે આ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। રાજકોટના આ દ્રશ્ય છે જ્યાં મકર સંક્રાંતિને લઈને લોકો મોટી સંખ્યામાં ધાબા ઉપર ચડી ગયા। વહેલી સવારથી જ ધાબા ઉપર ચહલ પહલ જોવા મળી રહી છે। જમવાનું પણ લોકો ધાબા ઉપર રાખે છે। ઊંધિયું, જલેબી સાથે જ કહેવાય ને કે ચીકીની મોજ માણતા જોવા મળી રહ્યા છે। આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે રંગીલા રાજકોટવાસીઓ છે તે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે। રાજકોટનું આકાશ છે તે રંગબેરંગી પતંગથી રંગાઈ ગયું છે। શું કહેશો, આજે કઈ રીતે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છો? સરસ મજાની ઉત્તરાયણ કરી રહ્યા છીએ અને ઓસ્કર જેવી તો મજા ક્યાંય ન આવે। શું કહેશો, તમે સવારથી પતંગ ચગાવો છો, કેટલી પતંગ કાપી અત્યાર સુધી? 18 જેવી તો કાપી નાખી જો। ચોક્કસ તમે પણ સવારના પતંગ ચગાવી રહ્યા છો, કેવી રીતે મજા માણી રહ્યા છો? શું જમવાની ને વ્યવસ્થા છે? જમવાનું તો હોય શું, અમે રાજકોટિયન્સ છે, તૈયાર ઊંધિયું અને પૂરી, મજા અને સવારથી જીંજરા, શેરડી, બોર ઈ તો બધું ચાલુ જ છે। ખાવા પીવાનું તો જોશે જ, અમે રાજકોટિયન્સ છે। સાથે પતંગ કપવાનું કેટલી પતંગ કાપી તમે અત્યાર સુધી? સવારે લગભગ 6 વાગ્યાના અમે ચડી ગયા છીએ, 10-12 તો પતંગ કાપી નાખી છે। શું કહેશો બેન, કેવી ઉત્તરાયણની મજા માણી રહ્યા છો? ઓસ્કારની મજા મેં ઘણી બધી કરી, પણ ફર્સ્ટ ટાઈમ અમે ઓસ્કારમાં આવ્યા છે। ઇટ્સ ઓસમ અને અહીંનો જે માહોલ, અહીંનો એકદમ ફેમિલિયર, આટલા બધા માણસો છે પણ એટલી બધી મજા આવે છે અને બ્યુટીફુલ પ્લેસ છે, એકદમ જ મસ્ત, એન્જોયિંગ લોટ। ચોક્કસ લોકો સવારની મજા માણી રહ્યા છે। શું કહેશો, કેટલી પતંગ કાપી છે કે લૂંટી? ના, લૂંટવામાં તો ધ્યાન ઓછું આપ્યું છે આ વખતે। કાપવામાં વધારે ધ્યાન આપ્યું છે। 20-22 જેવી કાપી છે। ચોક્કસ તમે દ્રશ્યમાં જોયું કે લોકો સવારના ધાબા ઉપર ચડી ગયા છે। રંગીલા રાજકોટની આ જ એક મજા છે કે લોકો પતંગ ચગાવતા હોય છે, પતંગની સાથે સાથે ઉત્તરાયણની સાચી મજા છે તે માણતા હોય છે। ધાબા ઉપર ચડી ગયા હોય છે, ધાબા ઉપર ચડીને કાપ્યો છે સવારનું બસ એક જ અવાજ છે તે સંભળાઈ રહ્યો છે। મ્યુઝિક સિસ્ટમ પણ રાખવામાં આવી છે। લોકો શેરડી છે, ચીકી છે સહિતની વાનગીઓ લઈને ટેરેસ ઉપર ચડી ગયા છે અને ટેરેસ ઉપર જ બપોરનું જમવાની વ્યવસ્થા અને રાતની જમવાની પણ વ્યવસ્થા રાખી છે। રાત્રિ સુધી રાજકોટના લોકો છે તે ધાબા ઉપર રહીને ઉત્તરાયણની મજા છે તે માણશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટ રંગીલું રાજકોટ છે, તમામ પર્વ ધામધૂમથી જ ઉજવાતા હોય છે અને આજે તો મકર સંક્રાંતિનો પરિવાર સાથે, મિત્રો સાથે સૌ કોઈ ધાબા ઉપર ડીજેના તાલ સાથે પતંગ ચગાવી રહ્યા છે। આજે ઉત્તરાયણ છે, રાજકોટના આકાશમાં રંગબેરંગી પતંગ ઉડે છે, પરંતુ ગુજરાતીઓની ખાસિયત છે અને ખાસ કરીને રંગીલું રાજકોટ એટલે કહેવાય છે કે અહીં તહેવાર કોઈ પણ હોય પણ તેને દિલથી માણવામાં આવતો હોય છે। પતંગ તો ઉડે છે પણ લોકો ધાબા ઉપર ચડીને અત્યારે ગરબાની રમઝટ છે તે બોલાવી રહ્યા છે। ડીજેના તાલ ઉપર લોકો અત્યારે રમી રહ્યા છે। આપણી સાથે લોકો છે તેના સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશી। શું કહેશો, આજે ઉત્તરાયણ છે, તમે ગરબા રમી રહ્યા છો, કેવી મજા કરી રહ્યા છો? બહુ મજા આવી રહી છે અમને અહીંયા ઉત્તરાયણ રમવાની। અમે અહીંયા રાજકોટમાં સેકન્ડ ટાઈમ સેલિબ્રેટ કરીએ છીએ અને અમને બહુ મજા આવે છે અહીંયા ટેરેસ પર ને અહીંયા બધા આખી સોસાયટી જોડે હોય છે, સો ઇટ્સ ગુડ। તમે ક્યાંથી આવ્યા છો ને કેવી મજા માણી રહ્યા છો? બહુ જ મજા આવે છે, બહુ જ બધા સાથે મળીને એટલું બધા એકદમ મજા કરીએ છીએ
ઉત્તરાયણની રાહ જોતા હોઈએ છીએ ક્યારે ઉત્તરાયણ આવે તો અમે બહુ એવી રીતે મજા કરીએ. ચોક્કસ ઉત્તરાયણ છે પણ લોકો પતંગની સાથે સાથે ગરબાની મજા માણી રહી છે. શું કહેશો, આજે ઉત્તરાયણ છે, ગરબાની સાથે પતંગની સાથે ગરબા માણી રહ્યા છો? જી જી, બહુ જ મજા આવે છે. હું તો સ્પેશિયલી સુરેન્દ્રનગરથી અહીંયા ઉત્તરાયણ કરવા માટે આવી છું અને બહુ જ મજા કરી છે. હજી રાત સુધી અમે આવી જ મજા કરશું અને ગુજરાતીઓ છે એટલે ગરબા વગર તો આપણને મજા આવે જ નહીં, એટલે ગરબા તો જોઈએ જ, એટલે બહુ જ મજા કરી રહ્યા છીએ અને બહુ મજા આવે છે. અત્યાર સુધીમાં કેટલી પતંગ ચગાવી? અત્યાર સુધીમાં હજી પતંગ તો આવડતી નથી ચગાવતા, એટલા માટે ચગાવી નથી, પણ મજા કરીએ છીએ બસ અમે લોકો. શું કહેશો બેન, કેવી મજા માણી રહ્યા છો? બહુ જ મજા આવી છે. અમે તો હજી ઓસ્કારમાં નવા છીએ, પણ આ વર્ષનો ઓસ્કારની ઉત્તરાયણ એટલે ખૂબ યાદગાર ઉત્તરાયણ કહેવાય. ચોક્કસ લોકો ઉત્તરાયણને યાદગાર બનાવવા માંગે છે. કઈ રીતે મજા માણી રહ્યા છો? ગરબાથી બહુ જ મજા આવી રહી છે. કેટલી પતંગ ચગાવી અત્યાર સુધી? એક બી નહીં, બસ આવી રીતે ગરબા રમીએ છીએ. પતંગ લૂંટી કે નહીં એકઈ? એક બે. ચોક્કસ પતંગ ચગાવી છે, સાથે લૂંટી છે. કઈ રીતે મજા માણી રહ્યા છો? બહુ જ સરસ, બહુ મજા આવી. ગરબા ને પતંગ ચગાવવામાં ખૂબ જ મજા આવી ગઈ. 6-7 પતંગ ચગાવી લીધી છે અત્યાર સુધીમાં. ચોક્કસ ગુજરાતી હોય તેનો ગરબા વગર તહેવાર અધૂરો કહેવાય. क्या कहोगे आप, कहाँ से और किस तरह एंजॉय कर रहे हो? मैं गुड़गांव से हूँ और मैं 3 साल से गुजरात में हूँ और मकर संक्रांति का हम हर साल वेट करते हैं, कितना मज़ा आता है, सब लोग मिलके पतंग उड़ाते हैं, गरबा करते हैं, एक साथ खाना खाते हैं, बहुत मज़ा आता है मकर संक्रांति पे. आज किस तरह पूरे दिन आप सेलिब्रेशन करोगे? मेनली तो वही पतंग उड़ा के और गरबा करके और साथ में खाना खा के. आप गुड़गांव से हो, वहाँ पे इस तरह का कुछ फेस्टिवल वगैरह होता है? नहीं, वहाँ पे काइट फ्लाइंग नहीं होता है. काइट फ्लाइंग गुजरात में ही फेमस है और हम हर साल वेट करते हैं मकर संक्रांति कब आएगा और हम सब लोग मिलके सेलिब्रेट करें. ચોક્કસ લોકો છે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. બેન, શું કહેશો, કઈ રીતે ઉત્તરાયણની મજા માણી રહ્યા છો? 2 વર્ષથી જામનગરથી અહીંયા આવું છું સ્પેશિયલ ઉત્તરાયણ કરવા. રાજકોટ જેવી ઉત્તરાયણ જામનગરમાં નથી, અહીંયા બહુ મજા આવે છે ઓસ્કાર સ્કાય પાર્કમાં. ચોક્કસ લોકો અલગ અલગ શહેરોમાંથી રાજકોટ ખાતે ઉત્તરાયણની મજા માણવા માટે આવ્યા છે. પતંગ તો ચગાવી રહ્યા છે પણ સાથે સાથે ગરબાની પણ મોજ માણી રહ્યા છે અને ધાબા ઉપર જ બપોરનું જમવાનું અને રાત્રિના જમવાની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને પરિવાર સાથે, મિત્ર સર્કલ સાથે ઉત્તરાયણની મજા છે તે માણવામાં આવી રહી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.